ગુજરાતમાં ગૌપાલન માટે હવે રાજ્ય સરકારે કાઉ સેન્ચ્યુરી બનાવવા ફેસલો કર્યો છે। કૃષિ પ્રધાન બાબુ બોખીરિયાના વિધાનસભા મત વિસ્તાર પોરબંદર જિલ્લાના ધરમપુરમાં પ્રથમ કાઉ સેન્ચ્યુરી આકાર પામશે અને આ માટે કેન્દ્ર સરકાર ₹41 કરોડની સહાય પણ કરશે। ગુજરાતમાં ગાયની રક્ષા માટે રાજ્ય સરકારે કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર તરફથી ટૂંક સમયમાં કરવામાં આવશે, પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગુજરાત સરકારના કૃષિ પ્રધાન બાબુ બોખીરિયાના વિધાનસભા વિસ્તાર પોરબંદર જિલ્લામાં ધરમપુર ખાતે પ્રથમ કાઉ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવશે। 2000 વીઘા જમીનમાં આ કાઉ સેન્ચ્યુરીનું નિર્માણ કરવાનું આયોજન છે, જેમાં માત્ર ગૌપાલન જ નહીં, ગાય વેટરનરી સેન્ટર, પશુ તાલીમ સેન્ટર અને સીમન સેન્ટર પણ બનાવવામાં આવશે। 2000 ગાય એક સાથે એક જ સ્થળે રહી શકે એટલું જ નહીં, ગૌપાલન પણ સારી રીતે થઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા કાઉ સેન્ચ્યુરીમાં કરવામાં આવશે। કાઉ સેન્ચ્યુરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે 41 કરોડ 82 લાખ ગુજરાત સરકારને સહાયરૂપી ફાળવવા મંજૂરીની મોહર લગાવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે। જો કે આ કાઉ સેન્ચ્યુરી માટે ધરમપુર ઉપરાંત અન્ય 2 સ્થળ સુરત જિલ્લાના માંડવી અને કચ્છ જિલ્લામાં પણ કાઉ સેન્ચ્યુરી શરૂ કરવા માટે સરકારે સક્રિય વિચારણા કરી છે। સુરતના માંડવીમાં શરૂ થનારી કાઉ સેન્ચ્યુરી માટે સુરતી ભેંસ અને ડાંગી ગાયનું પણ પાલન કરવાનું આયોજન પશુપાલન વિભાગે કર્યું છે। સુરત જિલ્લાના માંડવી અને કચ્છ જિલ્લામાં લોક ભાગીદારીથી કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાની વિચારણા રાજ્ય સરકારે કરી છે। એકંદરે જે રીતે ગૌહત્યા પ્રતિબંધક ધારો લાગુ કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે, એ જ રીતે કાઉ સેન્ચ્યુરીનો પ્રોજેક્ટ અમલમાં મૂકીને ગૌ રક્ષામાં પણ ગુજરાત મોખરે રહેશે। મલ્હાર બોરા, GSTV, ગાંધીનગર।